હરિઓમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સાર્થક ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આપણે અગાઉના વિડીયોમાં શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર આ પ્રકરણની અંદર ગૌતમ બુદ્ધ વિશે આપણે માહિતી મેળવેલી. આજે આપણે મહાવીર સ્વામી વિશે માહિતી મેળવશું. જેવી રીતના બૌદ્ધ ધર્મની અંદર મહાવીર સ્વામીએ ગૌતમ બુદ્ધે સમાજને સુધારવા માટે જે પોતાના વિચારો છે એ રજૂ કરેલા, તેવી જ રીતના જૈન ધર્મ છે એમના 24મા તીર્થકર એટલે મહાવીર સ્વામી. જેવી રીતના હિન્દુ ધર્મની અંદર ઋષિમુનિઓ અને સાધુઓ છે, એમણે પોતાના આગવા અનુભવથી જે લોકોને પથદર્શન કરેલા હોય, તેવી જ રીતના જૈન ધર્મની અંદર આ તીર્થકરોનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. એવું માનવામાં આવે છે કે જૈન ધર્મની અંદર કુલ 24 તીર્થકરો છે એ થઈ ગયા. એમાંના 24મા તીર્થકર એટલે મહાવીર સ્વામી. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણો દેશ છે એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. એટલે કે અહીં અલગ અલગ ધર્મ, જાતિ અને અલગ અલગ લોકો, ધર્મ પાળતા લોકો છે એ અહીંયા જોવા મળે છે. એવી જ રીતના આપણે બૌદ્ધ ધર્મની અંદર ગૌતમ બુદ્ધ થઈ ગયા, તેવી જ રીતના જૈન ધર્મ છે એની અંદર મહાવીર સ્વામી થઈ ગયા. આજે આપણે આ વિડીયોની અંદર મહાવીર સ્વામીએ પોતાના જે વિચારો રજૂ કરેલા તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે મહાવીર સ્વામી છે એ 24મા તીર્થકર થઈ ગયા, તો તીર્થકર એટલે શું? તો જૈન મત પ્રમાણે જે લોકો કેવળ જ્ઞાન પામે છે તેઓ મોક્ષમાં જાય છે, તેમને કેવડી કે સિદ્ધ કહેવાય છે. એટલે કે એવા લોકો કે જેમને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે તેઓ મોક્ષ પ્રાપ્તિ કરી શકે અને એમને સિદ્ધ કહેવાય. પણ એવા સિદ્ધ કે જેઓ જૈન સંઘની સ્થાપના કરે અને વિશ્વમાં ફેલાય, દુઃખમય માનવજાતને મુક્તિનો માર્ગ બતાવે છે, તીર્થ પ્રવર્તાવે છે, તેવા સિદ્ધને તીર્થકર કહેવાય. મતલબ કે આપણે જે તીર્થકર કીધું, 24મા તીર્થકર એટલે શું? તો કે જે લોકોને જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય અને જેઓ જૈન ધર્મના સ્થાપક બને અને જે માનવજાતને, દુઃખમય માનવજાતને મુક્તિનો માર્ગ બતાવે, એવા સિદ્ધને તીર્થકર કહેવામાં આવે છે. મતલબ કે મહાવીર સ્વામી છે એમણે આ કાર્ય કરેલા એટલે તેમને તીર્થકર કહેવામાં આવે છે. હવે આપણે પાઠમાં જોઈએ તો બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મનું પણ આગવું સ્થાન છે. જૈન ધર્મમાં કુલ 24 તીર્થકરો થયા. આગમ ગ્રંથો જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોત છે. જેમ હિન્દુ ધર્મમાં ગીતા, મુસ્લિમ ધર્મમાં કુરાન, તેવી જ રીતના જૈન ધર્મનો ગ્રંથ છે આગમ ગ્રંથ. આ ગ્રંથ પ્રમાણે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ અથવા આદિનાથ હતા એવું માનવામાં આવે છે. અહીં MCQ માટે આપણે યાદ રાખતા જશું કે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ અથવા આદિનાથ હતા. 23મા તીર્થકર પાર્શ્વનાથ હતા. પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. આપણે અહીં 23મા તીર્થકરની વાત કરીએ છીએ, જે હતા રાજા અશ્વસેનના પુત્ર અને એમનું નામ હતું પાર્શ્વનાથ. તેમણે 30 વર્ષની વયે ગૃહ ત્યાગ કરી સંન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો હતો. તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો. તેમણે એટલે કે પાર્શ્વનાથે સત્ય, અહિંસા, અસ્તે અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો. તેમના પછી 24મા અને છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી હતા. તેમના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. સત્ય, અહિંસા, અસ્તે. અસ્તેનો મતલબ થાય જૂઠું બોલવું, એટલે જૂઠું બોલવું જોઈએ નહીં. અને અપરિગ્રહ એટલે કે આપણી જરૂરિયાત પ્રમાણે જ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. બાકી જે ગરીબ જનતા છે, ગરીબ પ્રજા છે, ગરીબ લોકો,
તેમને પણ વસ્તુ છે એ મળી રહે, એટલા માટે તેમણે આ ઉપદેશ આપેલો. અને 24મા તીર્થંકર છે એ મહાવીર સ્વામી હતા, જેના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. હવે જોઈએ મહાવીર સ્વામી, તેમનું પ્રારંભિક જીવન કેવું હતું. વજ્જી સંઘના એક ગણરાજ્ય કુંડ ગ્રામના જ્ઞાતૃક ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. ગણરાજ્ય શું છે એના વિશે આપણે અગાઉ માહિતી મેળવેલી. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું, એટલે મહાવીર સ્વામી નાનપણમાં વર્ધમાન તરીકે ઓળખાતા. તેમના પિતા સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા. એમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું. MCQ માટે આપણે આ બધું યાદ રાખતા જશું કે મહાવીર સ્વામી છે એમના બાળપણનું નામ વર્ધમાન હતું, એમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું કે જેઓ ગણરાજ્યના રાજા હતા. મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી હતું. તેમના મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું. વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હોવાથી તેમને અનેક કલાઓનું જ્ઞાન મેળવેલું હતું. તેમના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા, એટલે એમની પત્નીનું નામ યશોદા હતું. અને વર્ધમાનની એક પુત્રી પણ હતી કે જેમનું નામ હતું પ્રિયદર્શિની. આ એમની કૌટુંબિક જીવનની આપણે વાત કરેલી. હવે ગૃહ ત્યાગ અને સાધના. 30 વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહ ત્યાગ કર્યો. 30 વર્ષની ઉંમરે એમને સત્ય શું છે અને જ્ઞાન મેળવવા માટે એમણે પોતાના ઘરનો ત્યાગ કર્યો. ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપ કર્યું. ભિક્ષુક જીવન એટલે માગીને વસ્તુ મેળવવાની અને પોતાનું જીવન ટકાવી રાખવાનું. આવી રીતના 12 વર્ષ સુધી એમણે કઠોર તપ કર્યું. ત્રાજુપાલિકા નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. પોતાના મન અને ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાયા. પોતાના મન છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ ચંચળ હોય. આપણે કોઈ પણ જગ્યાએ હોય પરંતુ આપણા મનથી આપણે કોઈ પણ જગ્યાએ પહોંચી શકીએ. એટલે મનને નિયંત્રિત કરવું એ ખૂબ મોટી કળા છે. અને આપણી ઇન્દ્રિયો, આપણી 5 ઇન્દ્રિયો છે એના ઉપર આપણા શરીરની અંદર જ આવેલી કે ભાઈ આપણને એક તો પહેલે સ્પર્શેન્દ્રિય, એટલે આપણે આપણા શરીરને જે ઠંડી ગરમી જે લાગતી હોય સ્પર્શેન્દ્રિય કહેવાય. ત્યાર પછી સ્વાદેન્દ્રિય એટલે આપણી જીભ, આપણને બધું સારું સારું ભાવે. આવી રીતે 5 ઇન્દ્રિયો છે, બરાબર. આ ઇન્દ્રિયોને છે એ પોતાના પ્રમાણે વર્તન કરવા દેવા કરતાં એની ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી હોય. તો આવું જ કાર્ય છે એ મહાવીર સ્વામીએ કરેલું કે પોતાના મન છે એ એમની ઈચ્છા મુજબ વર્તે અને પોતાની ઇન્દ્રિય છે એને નિયંત્રિત કરી શકે. એના ઉપર એમણે વિજય મેળવી, એટલા માટે તેઓ જીન કહેવાયા. આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર તરીકે જાણીતા થયા. ત્યાર પછી તેઓ મહાવીર સ્વામી છે એ બન્યા. હવે એમણે જે ઉપદેશ આપેલો છે એમની વાત કરીએ તો બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે. તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબના 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો, જેમાં અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. જેમાં સૌપ્રથમ જોઈએ તો અહિંસા. આપણે જૈન ધર્મના સાધુઓને એને જોયા હોય તો તેઓ છે એ સફેદ વસ્ત્રો ધારણ કરી અને ઘણીવાર પગમાં ચપ્પલ પણ ન હોય અને સાદા વસ્ત્રો સફેદ કલરના ધારણ કરીને આપણે એને ફરતા ભ્રમણ કરતા જોયેલા હોય છે. આપણને તેમને જોઈને પ્રશ્ન થાય કે તેઓને ઠંડી, તડકો કે એવું કંઈ લાગતું નહીં હોય અને એમને જે જમવાનું આપવામાં આવે એ છે એ જે પાત્ર હોય એની અંદર બધું એકી સાથે છે એ ભરી દેતા હોય. એટલે જમવાનું, ખાવાની વસ્તુ છે એ આપણી સ્વાદ પ્રમાણે આપણને ભાવે એવું નહીં, પરંતુ આપણું માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા માટે
ગ્રહણ કરવું જોઈએ. આપણે કહેવાય કે ખાવા માટે જીવવું કે જીવવા માટે ખાવું, તો તેઓ છે એ જીવવા માટે ખાવું ખરેખર એના સિદ્ધાંત ઉપર કામ કરે છે. તો મહાવીર સ્વામી છે એમણે પણ સંસારને દુઃખોથી ભરેલો માને છે. એમણે ઈશ્વર નથી એવો ઇનકાર કરે છે, ઈશ્વરનો ઇનકાર કરે છે, અને તેમણે ત્રિરત્નના સિદ્ધાંત ઓળખાવેલા અને 5 વ્રતોનો ઉપદેશ આપેલો. જે જૈન ધર્મ છે એ પાળનાર લોકો છે એ મોટા ભાગે આ 5 ઉપદેશ ઉપર કાર્ય છે એ કરતા હોય છે, જેમાં અહિંસા. માટે જ જૈન ધર્મ પાળનાર લોકો છે એ જમીનમાં ઉગેલા કંદમૂળો છે એ મોટા ભાગે ખાતા હોતા નથી, કારણ કે એઓ એવું માને છે કે કંદમૂળની અંદર પણ નાના જીવ હોય છે, કે જે નાનામાં નાનું જીવ છે એને પણ જીવવાનો અધિકાર છે, એટલે એનો તેઓ ત્યાગ કરે. અહિંસાનો મતલબ કોઈને હિંસા પહોંચાડવી નહીં, એટલે કે મારવું નહીં. બરાબર. હવે ખાલી મારવું એટલે આપણે મારીએ એ જ નહીં, પણ આપણે કોઈનું મન, કર્મ અને વચનથી પણ એમની હિંસા કરવી જોઈએ નહીં. આવું છે એ જૈન ધર્મની અંદર કહેવામાં આવે છે. મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. ત્યાર પછી સત્ય. ક્યારેય અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. આપણે નાનામાં નાની મુશ્કેલી આવે આપણી ઉપર તો તરત ખોટું બોલતા હોય છે, પણ ક્યારેય ખોટું બોલવું જોઈએ નહીં. વિચાર્યા કે સમજ્યા વિના બોલવું પણ જોઈએ નહીં. અસત્ય તો ન જ બોલવું જોઈએ, સત્ય જ બોલવું જોઈએ, પણ વિચાર્યા વગર બોલવું જોઈએ નહીં. સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ, એટલે કે ગુસ્સો કરવો જોઈએ નહીં. સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. સારી સ્થિતિ હોય તોય ભલે ને ખરાબ સ્થિતિ હોય તોય ભલે, સત્ય હંમેશા બોલવું જોઈએ. ત્યાર પછી છે ત્રીજો ઉપદેશ, એ છે અસ્તેય. અસ્તેયનો મતલબ થાય ચોરી ન કરવી. ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી, એટલે કે લઈ લેવી જોઈએ નહીં. કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો એ પણ ચોરી છે. એટલે કોઈની આજ્ઞા વગર આપણે એના ઘરમાં પ્રવેશ કરીએ તો એ પણ એક ચોરી છે એવું માનવામાં આવે છે. તેમ સમજાવી તે સમયના સમાજને ચોરી વૃત્તિથી દૂર કરવાનો તેમણે પ્રયત્ન કર્યો. ત્યાર પછી છે અપરિગ્રહ. મનુષ્યએ પોતાના જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુ, ધન ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. એટલે પોતાની જરૂરિયાત હોય એના કરતાં વધારે વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે છે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજવસ્તુઓ પહોંચે તેવો મહત્વનો સંદેશ તેમણે આપેલો. અપરિગ્રહનો મતલબ થાય ખપ પૂરતી, પોતાની જરૂરિયાત પૂરતી ચીજવસ્તુ, ધન ધાન્ય, આભૂષણો, વસ્ત્રો રાખવા જોઈએ, એટલે સંગ્રહ વૃત્તિ કરવી જોઈએ નહીં. ત્યાર પછી છે પાંચમો સિદ્ધાંત બ્રહ્મચર્ય. તેમણે જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું હતું. બ્રહ્મચર્યનો મતલબ થાય લગ્ન કરવા જોઈએ નહીં. એટલે જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ત્યાર પછી આટલું જાણોમાં ત્રિરત્નનો મતલબ થાય રત્નત્રયી. સિદ્ધાંત એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. એટલે સંયમપૂર્વક. સમ્યકનો મતલબ થાય સારી રીતે. સમ્યકનો મતલબ છે સારી રીતે, એટલે દર્શન, જ્ઞાન અને આચરણ સારી રીતે કરવું જોઈએ. ત્યાર પછી મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે. મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞોનો વિરોધ કર્યો હતો. તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો. યજ્ઞમાં થતી પશુ હિંસાની નિંદા કરી. યજ્ઞની અંદર અગાઉના સમયની અંદર પશુ છે એની બલિ આપવામાં આવતી, તો આવી એમને
એમની નિંદા કરેલી. સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી, એટલે પુરુષોની જેમ જ સ્ત્રીઓને પણ સમાન અધિકાર હોવા જોઈએ. બુદ્ધની જેમ જ તેમણે લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો. એટલે જેમ આપણી ભાષા ગુજરાતી છે તેવી જ રીતના એમણે પોતાની ભાષા પ્રાકૃત અને અર્ધમાગધીમાં એમણે ઉપદેશ આપ્યો. સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું. ત્યાર પછી છે નિર્વાણ. નિર્વાણ એટલે તેઓ છે એ ક્યારે મૃત્યુ પામ્યા, તો 72 વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા. આવી જ રીતે આજથી લગભગ 2500 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા. એ સમયના ધાર્મિક ક્રિયાકાંડો અને દૂષણો દૂર થયા. મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયીઓ બન્યા, એટલે કે શિષ્યો બન્યા. બંને ઉપદેશકોએ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યો. આ રીતે તેઓ સમાજના સદવિચાર પ્રવર્તક બની રહ્યા. આપણે આ પ્રકરણની અંદર ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ છે એ બુદ્ધ ધર્મના સ્થાપક અને મહાવીર સ્વામી છે એ જૈન ધર્મના 24મા તીર્થંકર છે, એના વિશે આપણે માહિતી મેળવેલી. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે પાલીતાણામાં જૈનોનું મંદિર આવેલું છે, જેમાં 24 તીર્થંકરો છે એમની ત્યાં સ્થાપના કરેલી છે. આજના લેક્ચરમાં આટલું જ. આજે આ પાઠ છે પૂર્ણ થાય છે. હરિઓમ અસ્તુ.